સૌથી યુવા આઈપીએસ શ્રી સફીન હસન સર. ધોમ ધકતા ઉનાળામાં પાણીનું ટીપું હવામાં નાખો તો ડાયરેક્ટ બાષ્પીભવન થઈ જાય એવી બપોરે અને જ્યારે બધા જ આરામ કરે છે એવા રવિવારના દિવસે જે એકતા બધા બતાવવા માટે આપણે બધા ઉપસ્થિત થયા છે એ એકતાના દર્શન કરીને બધાને અને આયોજકોને ખાસ ખાસ અભિનંદન પાઠવું છું. આઈ ગેસ આ અમદાવાદ જિલ્લા પૂરતા સીમિત છે, રાઈટ? કે ગુજરાતના છે? અમદાવાદના. આમ જનરલી પોલીસ અને પત્રકારોનો સંબંધ આપણને બધાને ખબર છે અને એટલે જ મેં વિચાર્યું કે ચલો આજે જઈને કંઈક વાત કરીએ. ઓફિસમાં તો કરતા હોઈએ છીએ, ફિલ્ડમાં પણ કરતા હોઈએ છીએ, બટ આજે લોકશાહીનો ચોથો સ્તંભ જેને ગણી શકાય એ પત્રકારત્વ, મીડિયા જગત અને એ જગત સાથે સંકળાયેલા આપ સર્વે લોકો. મિત્રો, તમારી અને અમારી નોકરીમાં બહુ જાજો ફરક નથી, કારણ કે ન તો તમારા નોકરીના ટાઈમ ફિક્સ છે, ન અમારા નોકરીનો ટાઈમ ફિક્સ છે. રવિવાર કે સોમવાર, ગુરુવાર કે શનિવાર, ફર્સ્ટ હાફ કે સેકન્ડ હાફ કે લેટ નાઇટ કે અર્લી મોર્નિંગ, આપણે બધા જ એ પરિસ્થિતિમાંથી પસાર થતા હોઈએ છીએ કે ગમે ત્યારે ગમે ત્યાં જવાનું થઈ શકતું હોય. હું એવા તમામ પત્રકાર મિત્રોનો અત્રે આભાર વ્યક્ત કરવા માંગુ છું જે અહીંયા ઉપસ્થિત છે અને અહીંયા ઉપસ્થિત નથી, કે આ લોકશાહીને જીવંત રાખવામાં, લોકોને એમના મૂળભૂત અધિકારો શું છે એ બતાવવામાં અને મૂળભૂત અધિકારો મેળવવા માટેની લડાઈમાં જેટલું કામ અને જેટલી જવાબદારી તંત્રની છે, પોલીસ તંત્રની છે, એટલી જ જવાબદારી આ દેશના પત્રકારની પણ છે. અને એ જવાબદારી વર્ષોથી તમામ લોકો નિભાવતા આવ્યા છે. બહુ વાસ્તવિક વાત એ છે કે કોઈ પણ સિસ્ટમ પરફેક્ટ નથી. ન પોલીસ ડિપાર્ટમેન્ટ પરફેક્ટ છે, ન રેવન્યુ સિસ્ટમ પરફેક્ટ છે, ન જ્યુડિશરી પરફેક્ટ છે, ન લેજિસ્લેટિવ પરફેક્ટ છે, ન મીડિયા જગત પરફેક્ટ છે. પણ આપણા બધાની હંમેશા એ નેમ રહેવી જોઈએ, એ સંઘર્ષ રહેવો જોઈએ કે વધારેમાં વધારે સારી અને વધારેમાં વધારે પરફેક્ટ કઈ રીતે બનાવી શકાય. પણ એ બનાવવા માટે, એ આદર્શ સમાજની સ્થાપના માટે, લોકોને એમના અધિકારો મળી રહે એ માટેની લડાઈ માટે માત્ર ને માત્ર નકારાત્મકતા આપણને ક્યાંય નહીં લઈ જાય. ઘણા બધા લોકો સાથે ઇન્ટરેક્શન કરવાનું થાય છે. પૂર્વ અમદાવાદમાં જ્યારે મારું પોસ્ટિંગ થયું એના પહેલા હું ભાવનગરમાં પણ હતો, ત્યાં પણ મીડિયા જગતના ઘણા લોકો જોડે મળવાનું થતું. અમદાવાદમાં આવ્યા પછી પણ ઘણા લોકો જોડે મળવાનું થયું. દરેકનો એક પોતાનો આગવો અભિગમ હોય છે અને દરેક અભિગમ સાથે લોકો કામ પણ કરતા હોય છે. 99% કેસમાં એવું થાય છે કે એ અભિગમ એ મારો હોય કે પોલીસ તંત્રનો હોય કે કોઈ પત્રકારનો હોય, એનો અલ્ટિમેટ એમ એક જ હોય છે કે અલ્ટિમેટલી લોકોનું સારું કઈ રીતે થાય, અથવા તો આપણે જે પ્રજા માટે કામ કરી રહ્યા છીએ એનું સારું કઈ રીતે થાય. એ 99% સુધી કોઈ વાંધો નથી. વાંધો એ 1% આવે છે કે જ્યાં હિતોનો ટકરાવ વ્યક્તિગત હોય છે.